સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? ફરીથી સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. તો વ્લોગ જ્યાંથી આપણે એન્ડ કર્યો તો ત્યાંથી જ કન્ટિન્યુ કરીએ છીએ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુને. જેવી રીતે તમે મારી પાસે જોઈ શકો છો, GSRTCની માઉન્ટ આબુ જવાની બસ આવી ગઈ છે. તો ચાલો જઈએ, બેસીએ બસમાં. હજી કાંઈ ટિકિટ કે કાંઈ આપણે લીધું નથી. ટિકિટને બધી વસ્તુ લઈએ ને પછી તમને એના ટિકિટ પ્રાઇસીસને જણાવીએ. તો ચાલો જઈએ માઉન્ટ આબુ. હા તો મિત્રો, આ બસ અંબાજીથી આબુ રોડ થઈને તમને માઉન્ટ આબુ સુધી પહોંચાડી દેશે. આ બસની ટિકિટ ચાર્જિસ છે 77 રૂપિયા. આ બસમાં તમે રસ્તામાં જશો ત્યારે તમને અલગ અલગ પ્રકારના રમણીય દ્રશ્યો પણ જોવા મળશે. અને બીજી વસ્તુ, શું તમે ઓનલાઈન ટ્રેડિંગ કરવા માંગો છો ને હજી પણ તમારું ડીમેટ અકાઉન્ટ નથી? તો નીચે લિંક આપી છે, જઈને જલ્દી તમારું ડીમેટ અકાઉન્ટ ખોલાવો અને અવનવી ઓફર્સના ફાયદા ઉઠાવો. હા તો ગાઈઝ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માઉન્ટ આબુ. અને જેવી રીતે જોઈ શકો છો, અત્યારે હું બસ પોઈન્ટે ઊભો છું. હવે આપણે એક કામ કરશું, આપણે છે ને એક્ટિવા રેન્ટ કરાવશું. એક્ટિવા રેન્ટ કરાવીને પછી આપણે આપણી હોટલે જઈશું, કે જ્યાં આપણો હોટલનો સ્ટે છે. થોડીક વાર આરામ કરશું ને પછી ક્યાંક જોઈએ કે ક્યાં આપણે ચક્કર મારે કે જઈ. બાકી આપણે કાલ સવારે વહેલા અહીંયા આવશું. અહીંથી છે ને આબુ દર્શનની બસ ઉપડે છે, એ દર્શનમાં આપણે આખું સાઇડ સીન કરશું. તો ચાલો પહેલાં એક્ટિવા રેન્ટ કરીએ અને પછી જોઈએ કે શું છે આજના કાર્યક્રમ. અને હું તમને મારું હોટલ સ્ટે બતાડું કે મેં હોમ સ્ટે રાખ્યું છે એ કેવું છે ને રૂમ ટૂર ને બધું બતાડું. તો ચાલો જઈએ હોટલે ડાયરેક્ટ. હા તો ગાઈઝ, જો આ સામે છે ને બસ સ્ટોપ છે, અને બસ સ્ટોપની સામે તમને જો ડેવ ટ્રાવેલ્સ મળી જશે. ત્યાંથી બાઇક રેન્ટલ ને બધું છે. તો આપણે આ એક્ટિવા રેન્ટ કરાવી લીધી છે. ટોટલ આનો ચાર્જિસ છે વીકેન્ડમાં છે ને 500 રૂપિયા છે. અને હજી આગળ જો પેટ્રોલ પંપે જઈને આપણે આનું પેટ્રોલ પુરાવશું ને બધું કરશું. લાઇસન્સ ને એ બધી વસ્તુ તમારી ત્યાં જમા થઈ જશે. તો ચાલો આ એક્ટિવા લઈને મોજ કરીએ આજનો દિવસ આબુમાં. આજે તો આપણે નાના સાઇડ સીન કરશું, પણ ફૂલ સાઇડ સીન છે ને કાલે છે, એ કાલે કરશું. રેડી, ચાલો તો જઈએ. હા તો ગાઈસ, ફાઇનલી આવી ગયા છે આપણે આપણા રૂમમાં. જોઈ લો, ફૂલ વરસાદ આવતો હતો ને ફાઇનલી આપણે પહોંચ્યા છીએ રૂમમાં. જોઈ લો, આ જો સામેનો મિરર છે, એમાં હું તમને દેખાઉં છું. અને જોઈ લો, આપણને આપણો છે ને હોમ સ્ટેનો રૂમ છે. ગ્રીન હિલ હોમ સ્ટેમાં આપણે રૂમ રાખ્યો છે. જો ટીવી આપણને મળ્યું છે. આ બધું એટેચ સંડાસ બાથરૂમ છે અહીંયા, બરાબર. વોશરૂમ ને બધું, ટોયલેટ નહીં. અને જો સામે કપબોર્ડ ને એ બધું છે. તમારે યુઝ કરવું હોય તો જો અહીંયા પણ છે કપબોર્ડ ને તમારે યુઝ કરવું હોય તો એ તમને અહીંયા મળી જશે. રેડી. અને જો અહીંયાથી હવે તમને છે ને બહારનું વ્યૂ દેખાડ્યું. ફૂલ વરસાદ આવે છે. વરસાદ આપણું ફૂલ સ્વાગત કર્યું છે માઉન્ટ આબુમાં. જ્યાં સુધી વરસાદ નહીં રહે ત્યાં સુધી આપણે બહાર તો જઈ જ જાશું. તો પોન્ચો પહેરી જશું. ઓલરેડી આપણે પોન્ચો પહેરીને તો ભીના થઈને આવ્યા હતા. પણ જોઈ લો, મસ્ત મજાનું વ્યૂ આવે છે બહારનો. સરસ નજારો છે. તો આજે આપણે લગભગ છે ને નક્કી લેક અને સનસેટ પોઈન્ટ જાશું. તો ત્યાં સુધીમાં જોઈ લે, વરસાદ રહીએ પછી નીકળીએ. હા તો ગાઈસ, જોઈ લો, જો આ પ્રોપર્ટી છે કે જેમાં આપણે હોમ સ્ટે કરી રહ્યા છીએ. અને જો આજુબાજુનું જો વાતાવરણ જોવો ત્યારે કેવું સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે છે ને સનસેટ પોઈન્ટે જઈએ છીએ. સનસેટ પોઈન્ટે જોઈએ. સન તો અત્યારે દેખાશે નહીં, પણ તો જે છે સનસેટ પોઈન્ટે ને પછી ત્યાંથી આપણે જાશું લકી લેક. જો ગાઈસ, વેધર કેવું જોરદાર છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ સનસેટ પોઈન્ટે. ઓકે, હવે સનસેટ પોઈન્ટે જઈને કંઈ જોવા તો નહીં મળે અત્યારે, પરંતુ આપણે વેધરનો આનંદ લેતા જઈ રહ્યા છીએ સનસેટ પોઈન્ટે જવા માટે. તો ચાલો જઈએ. હા તો ગાઈઝ, આવી ગયા છે સનસેટ પોઈન્ટે. જેવી રીતે તમે જોઈ શકો છો, ટિકિટ ચાર્જિસ છે ને એનો 151 રૂપિયા છે. તો 151 રૂપિયા આપણે પે કરી દીધા છે. અને આપણે પેલી બાજુથી આપણે જઈએ છીએ અંદર સનસેટ પોઈન્ટમાં અને જોઈએ કે કેવીક મજા આવે. આવા વેધરમાં તો કંઈ મજા નહીં આવે, પરંતુ જે ઉપરથી છે ને તમે વ્યૂ જ્યારે આવશો ને ત્યારે જોવાની બહુ મજા આવશે. તો હવે આપણે ટિકિટ લઈ લીધી છે, તો એટલે આપણે જવું પડશે. એટલે બહુ મજા આવશે. એટલે આપણે ચક્કર મારી આવીએ, કેમ કે હું આપણી પાસે કંઈ કરવા જેવું છે નહીં. એટલે ટૂંકમાં ટિકિટ દઈને જતા આવીએ સનસેટ પોઈન્ટે. ચાલો જઈએ છીએ ફરવા સનસેટ પોઈન્ટે. આ તો ગાઈસ, જોઈ લો તમે, અહીંનું વેધર છે ને યાર બહુ મસ્તીનું છે. આજના દિવસમાં આપણા માટે બહુ સારી વસ્તુ એ થઈ શકે કે અહીંનું વેધર છે ને બહુ જોરદાર છે. અને વેધરના લીધે આપણે એક નુકસાન એ થાય કે સનસેટ પોઈન્ટમાં કંઈ દેખાશે તો નહીં જ આપણને, પરંતુ તોય આપણે ઉપર જઈએ છીએ અને ઉપર જઈને તમને બતાડીએ કેવો સનસેટ પોઈન્ટ છે ને બધું, કે તમે જ્યારે ચડીને જાશો ત્યારે તમને કેવીક મજા આવશે. અને તમને દેખાડું, જો વેધર અહીંની તમે હાલીને જઈએ છીએ, આખું ચારે બાજુનો પ્રકૃતિનો દ્રશ્ય દેખાય ને એ જ જોવા જેવો છે. તો ચાલો એ બતાડું. જોઈ લો મિત્રો, અત્યારે આપણે ચાલીને જઈ રહ્યા છીએ અને શું નજારો છે. ખૂબ જ સરસ મજાનો નજારો, કાંઈ ઘટે નહીં. જો ભાઈ, કુદરત આમ સોળે કળાએ ખીલી ઉઠી હોય ને એના જેવું લાગે ભાઈ. અમેઝિંગ વેધર, કાંઈ ઘટે નહીં, એક નંબર. ચાલો હજી આગળ ઉપર ચડીએ ત્યારે કન્ટિન્યુ કરીએ કે કેવું લાગે છે નહીં. અને હા, જ્યારે પણ તમે આવો ત્યારે તમારે 151 રૂપિયા ટિકિટ પે કરવાની છે સનસેટ પોઈન્ટની. અને બીજી વસ્તુ એ કે સાંજે 7, 7:30 સુધીમાં તમારે નીચે આવી જવાનું છે.
હા તો ગાઈસ હવે આપણે હોર્સ રાઇડિંગ કરતાં કરતાં જઈએ છીએ ઉપર સનસેટ પોઈન્ટ સુધી. તો જોઈ લો આ હોર્સ છે અને આપણે એમાં રાઇડિંગ કરીએ છીએ અને જઈએ છીએ સનસેટ પોઈન્ટ સુધી. તો બહુ મજા આવશે. ચાલો જર્નીને કન્ટિન્યુ કરીએ, પછી વાં છેક લગી જાય, પછી જો ત્યાંથી થોડાક જ પગથિયા ચડવાના છે એ પગથિયા ચડી લેશું અને પછી આપણે આગળ જઈએ. હા તો ગાઈસ જો હવે આપણે છે ને આ સીડી ચડીને ઉપર જવાનું છે સનસેટ પોઈન્ટે. તો ચાલો આપણે જઈએ છીએ ઉપર અને દેખાડીએ તમને એ સનસેટ પોઈન્ટેથી નજારો કેવોક આવે છે. જો આપણે સીડી ચડીને જવાનું છે. હા તો ગાઈસ જોઈ લ્યો, આ જો ઉપર આવી ગયા છે સનસેટ પોઈન્ટ અને જોઈ લ્યો આખો ફોગવાળો નજારો છે, પણ ફોગવાળો નજારો તમને જોરદાર દેખાય. રેડી? જો આ છે આખો સનસેટ પોઈન્ટ. અત્યારે તો કાંઈ આવવાનો મતલબ નથી, તોય હું તમને દેખાડવા માટે લઈ આવ્યો, કેમ કે ફોગી વાતાવરણમાં ને એમાં કેવું લાગે છે એ તમને બતાડવા માટે હું લઈ આવ્યો છું. બાકી અહીંથી જે સનસેટનો નજારો દેખાય ને સામે એ ખૂબ જ સરસ હોય છે. રેડી? બહુ જોરદાર. કાંઈ ઘટે જ નહીં કાંઈ. જોઈ લો આ આખું છે સનસેટ પોઈન્ટ. અત્યારે અહીંથી કાંઈ દેખાશે નહીં, પરંતુ જો હજી આપણે આગળ જઈને તમને બતાડીએ કે એ કેવોક નજારો લાગે છે. સરસ મજાનો. જોઈ લો અમેઝિંગ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ. હજી આગળ પણ છે, નીચે પણ જઈ શકીએ છીએ, પરંતુ હવે નીચે જવાનો કાંઈ મતલબ નથી, કેમ કે આગળ તો કાંઈ દેખાવાનું નથી. તોય હું તમને અહીંયા સુધી લઈ આવ્યો, કેમ કે ફોગી નજારો હોય ને બહુ જોરદાર દેખાય અહીંથી. રેડી? જો સનસેટ પોઈન્ટ માઉન્ટ આબુ તમને આઈ ગેસ ખાલી લખીને દેખાય છે. રેડી? જોઈ લો હા શું નજારો છે અહીંનો. જોઈ લો શું નજારો છે અહીંનો. વેધર ને એ બધું જો કેવું મસ્તીનું છે. હવે છે ને આપણે અહીંથી જાશું નક્કી લેક, અને નક્કી લેક જઈને તમને ત્યાંનો નજારો દેખાય. નક્કી લેકમાં તમને કાંઈ નહીં દેખાય, પરંતુ જો આ વેધર છે ને બહુ જ મસ્તીનું છે. એક નંબર વેધર છે. આપણે આ વેધરમાં અહીંયા આવ્યા ને એ જ આપણા પૈસા વસૂલ છે, એટલે એ વેધર જ આપણને પૈસા વસૂલ કરી દે છે. ચાલો અમે આપણે અહીંથી જઈએ પાછા નક્કી લેક, અને નક્કી લેકના તમને નજારા દેખાડીએ કે નક્કી લેકમાં કેવી મજા આવે છે. ચાલો નક્કી લેક જઈએ અને જે રસ્તેથી આવ્યા હતા ત્યાંથી જ પાછા જઈએ. લેટ્સ ગો. હા તો ગાઈઝ આવી ગયા છે નક્કી લેક, અને જોઈ લો અહીંનો પણ વેધર એવું કાંઈક છે કે કાંઈ પણ દેખાતું નથી. અત્યારે ઓલમોસ્ટ સાંજના 7 વાગવા આવ્યા છે, હજી અડજવાળું છે, પણ જોઈ લો કાંઈ દેખાતું જ નથી. અને જોઈ લો આટલી બધી પબ્લિક છે અહીંયા અંદર. ચાલો અંદર જઈએ, અંદરથી તમને નજારો દેખાડીએ. જો લેક છે ને વાં સામે છે, પરંતુ લેકમાં તમને કાંઈ દેખાશે નહીં, કેમ કે એટલો ફોગ ને એવું બધું છે ને એટલે. જોઈ લો અહીંયા તમને મંકી જોવા મળશે. જોઈ લો મંકી મારતું નથી થતું ફોગના લીધે. જોઈ લો અહીંયા રહ્યા મંકી. જોઈ લીધો તો ઘણા બધા મંકી, અને પાછળ જો લેક છે પણ તમને પબ્લિક જોઈ લો બહુ તમને મોટા પ્રમાણમાં જોવા મળશે પબ્લિક. હા જોઈ લો. રેડી? ફૂલ હાઈ વોલ્યુમ પબ્લિક. જોઈ લો નગરું ફોગી વેધર છે, અને તમને કાંઈ દેખાશે જ નહીં. જોઈ લો આખે બધા નક્કી લેકમાં આંટા મારે છે, મોજ કરે છે અને બધું કરે છે. રેડી? જોઈ લો. રેડી? આખું છે ને અહીંયા ગાર્ડન છે, અહીંથી તમે આખા ગાર્ડનમાં ફરી શકો છો. અત્યારે વિડીયોમાં એટલો બધો જસ્ટિસ નહીં થાય, પરંતુ આ ગાર્ડન ને એવું બધું ઘણું બધું છે. અહીંયા ખાવા પીવાની તમામ વસ્તુ તમને મળશે. બરાબર? અને જોઈ લો આ છે ને વોટર બલૂનની રાઈડ જો અહીંયા રાખવામાં આવેલી છે. જો તમારે વોટર બલૂનમાં જવું હોય તો વોટર બલૂનમાં જઈ શકો છો તમે. તો હજી આગળ છે ને બોટિંગ ને એ બધું બહુ છે, પરંતુ અત્યારે જો ફોગ હોવાને લીધે તમને કંઈ દેખાશે નહીં. ફૂલ ફોગી વેધર છે. રેડી? જોઈ લો પબ્લિકનો તો વીકેન્ડ છે એટલે ઘસારો છે. રેડી? જોઈ શકો છો. રેડી? જોઈ લો ફૂલ મોજ. જોઈ લો આ આપણે ટિકિટ કાઉન્ટર બાજુ આવી ગયા છીએ. રેડી? ટિકિટ કાઉન્ટર ને બધી જો અલગ અલગ શોપ ને એ બધું આવી ગયું છે. જોઈ લો ફૂલ ફોગી વેધર છે. રેડી? ફૂલ ફોગી વેધર. અને જોઈ લો આ બોટિંગ ને એવું બધું ત્યાં ચાલુ જ છે, પણ આપણે કાંઈ બોટિંગ કરવા નથી જવું, કેમ કે આવા ફોગમાં કાંઈ નથી લેકમાં બોટિંગ કરીને કાંઈ
આમાં ફાયદો નથી. જોઈ લો આ લાઈફ જેકેટ ને એવું બધું બાંધશે પરંતુ એમાં કંઈ દેખાવાનું જ નથી. રેડી? જો અહીંયા ટિકિટ કાઉન્ટર છે. રેડી? જોઈ લો પેડલ બોટના 200 રૂપિયા છે પ્રતિ વ્યક્તિ, શિકારાના 250 રૂપિયા પર પર્સન, સ્પેશિયલ શિકારાના 400 રૂપિયા અને સ્પેશિયલ પેડલના 400 રૂપિયા છે. જોઈ લો આ પ્રાઇસ છે અહીંની જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે. જોઈ લો આ આખી લેક છે પરંતુ લેકમાં અત્યારે કંઈ દેખાતું જ નથી, નકરો ફોગ ને વાદળછાયું વાતાવરણ છે. પબ્લિક ફૂલ ઓન પબ્લિક. રેડી? અહીં જો લવ સીન હાલે. જોઈ લો ફૂલ ફોગી વાતાવરણ છે જ્યારે તમે અહીંયા આવશો ત્યારે. હા તો ગાઈઝ હવે કાંઈ બહુ જોવા જેવું નથી અહીંયા. આજનો દિવસ આપણે અહીંયા પૂરો કરશો. આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય ને અહીંયા સુધી આવી ગયા હોય તો મહેરબાની કરીને લાઈક કરો, વધુને વધુ શેર કરો અને આપણી ચેનલ વીસી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ. બાય બાય.